નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના તાજા અને મોટા સમાચારની અંદર। મિત્રો, સૂત્રો કે અનુસાર જણાવી દઈએ કે મિત્રો, એક દેશ એક ચૂંટણીનો આ રાજ્યોના મુખ્યમંત્રીએ કર્યો વિરોધ। જાણો કોણે શું કહ્યું। મિત્રો, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં એક દેશ એક ચૂંટણી બિલને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે, જેમાં અમુક આ બિલના ફાયદાઓ ગણાવી રહ્યું છે, તો બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ કરીને આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેન અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ બિલને લઈને વાંધો વ્યક્ત કર્યો છે। મિત્રો, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એક દેશ એક ચૂંટણીને ભાજપનો એજન્ડા ગણાવ્યો। તેમણે કહ્યું કે એનડીએ પાસે બહુમતી છે અને તેમણે કોઈપણ નિર્ણય લઈ શકે છે, પરંતુ એક દેશ એક ચૂંટણીના પ્રભાવ અને પરિણામોને જોવાની જરૂર છે। આ ભાજપનો એજન્ડા છે। ભાજપ તેમના એજન્ડા પર કામ કરશે અને અમે અમારા એજન્ડા પર કામ કરીશું। મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલ પર નવા છો તો મિત્રો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।